દ્વારકાની જેમ સોમનાથમાં પણ આહિર રાણીઓનો મહારાસ થશે, જેનું રિહર્સલ કરવામાં આવ્યું. તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે જણાવ્યું કે 11 રવિવારે 1000 આહિર રાણીઓ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહારાસ કરશે. હાલ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે શૌર્ય યાત્રામાં જોડાશે. શૌર્ય યાત્રા ઉપરાંત સ્વાભિમાન પર્વ પર અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં આહિર રાણીઓનો મહારાસ પણ સામેલ છે. અગાઉ જ્યારે દ્વારકામાં 37,000 આહિર રાણીઓએ મહારાસ લીધો હતો, જેના ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વખાણ કર્યા હતા. દ્વારકામાં 37,000 આહિર રાણી એક સાથે ગરબા કરે તો લોકો મને બડા ગર્વથી કહેતા હતા કે સાહેબ, આ દ્વારકામાં 37,000 આહિર રાણી. ભગુભાઈ, તમને ગરબો દેખાડો, પણ ત્યાંની એક બીજી વિશેષતા છે કે આ 37,000 આહિરાણી જ્યારે ત્યાં ગરબા કરતી હતી ને, ત્યારે ત્યાં ઓછામાં ઓછું 25,000 કિલો સોનું એમના શરીર ઉપર હતું. આ તો આંકડો હું ઓછામાં ઓછું કહું છું. જ્યારે લોકો જાણે કે શરીર પર 25,000 કિલો સોનું અને ગરબા, લોકોને આશ્ચર્ય થાય છે. એવી આ માતૃ સ્વરૂપ આપ સૌએ મારા ઉવારણા લીધા, આપને આશીર્વાદ મળ્યા. હું સૌ આહિરાણીનો માથું નમાવીને આભાર માનું છું. હે મારી કાકરીને લાજ કેમ લોભી રે, નંદના ગોવાળા હરી જળ જમુના નારે ગોપી રે, નંદના ગોવાળા રે ભરી જળ જમુના નારે ગોપી રે, નંદના ગોવાળા. એ બીજી મારી તો થાશે જોયા જેવી રે, નંદના ગોવાળા. બીજી મારી તો થાશે જોયા જેવી રે, નંદના ગોવાળા. તને ફટ ન ફટ ને સુકેવી રે, નંદના ગોવાળા. ભરી જળ જમુના ગોપી રે, નંદના ગોવાળા. ભરી જળ જમના